जय श्री स्वामीनारायण। शास्त्री स्वामी धर्मप्रसाद दास जी कॉलेज ऊना। सब्जेक्ट समाजशास्त्र SYBS सेमेस्टर 4 पेपर नंबर 10 जे मुख्य पेपर है जेना यूनिट 3 पार्ट 3 में आज આપણે રાજકીય પ્રક્રિયામાં સ્ત્રીઓનું ઓછું સહભાગીપણું અને રાજકીય પ્રક્રિયામાં સ્ત્રીઓની ભૂમિકા આ બે મુદ્દાઓ વિશે આપણે ચર્ચા કરીશું। રાજકીય પ્રક્રિયાઓમાં સ્ત્રીઓનું ઓછું સહભાગીપણું આપણે પહેલા જોયું તે રીતે કે સ્વતંત્રતા સમયે ચળવળોમાં સ્ત્રીઓએ જે ભૂમિકા અદા કરી તેના લીધે તેના દરજ્જા ઉપર તેની અસર થઈ। સ્ત્રીઓની રાજકીય સભાનતાનો વિકાસ થયો અને તેમને સ્વના સ્થાન અંગે નવી સમજ વિકસી અને તે બાદ સ્વતંત્રતા બાદ સ્ત્રી પુરુષ સમાનતા સ્થપાણી તથા સ્ત્રી તરફેણના કાયદાઓના કારણે સ્ત્રીઓની રાજકીય સભાનતાનો વિકાસ થયો। સત્તા સ્થાનોની પ્રાપ્તિ અને રાજકીય પ્રક્રિયાઓમાં સ્ત્રીની ભૂમિકા દ્વારા રાજકીય પ્રક્રિયાઓ પર સ્ત્રીઓનો પ્રભાવ જાણી શકાય। આ બાબત સમાજમાં સ્ત્રીની રાજકીય ભૂમિકાના મહત્વને સૂચિત કરતી હોઈને સ્ત્રીના રાજકીય દરજ્જાઓ પર પ્રકાશ પાડે છે। અહીં આપણે પહેલો મુદ્દો જોઈએ, સત્તા સ્થાનોની પ્રાપ્તિ। રામાયણમાં કૈકેયીએ દશરથ રાજાએ રણમોરચે અસરકારક ભૂમિકા ભજવી હોવાનો ઉલ્લેખ છે। એટલે કે જ્યારે રામાયણમાં એક ઉલ્લેખ છે કે દેવાસુર સંગ્રામ સમયે કૈકેયી દશરથ રાજાના રથને ચલાવતા હતા અને એટલે કે સારથી હતા અને જ્યારે દશરથ રાજા યુદ્ધ લડતા લડતા જ્યારે તેઓ બેભાન અવસ્થામાં ગયા ત્યારે રાણી કૈકેયીએ રણમોરચે અસરકારક ભૂમિકા ભજવી અને દેવાસુર સંગ્રામમાં દશરથ રાજાને મદદ કરેલી તે કિસ્સો આપણને બધાને ખ્યાલ જ છે। બ્રિટિશ સત્તા સામેના સ્વાતંત્ર્ય સંગ્રામમાં રાણી લક્ષ્મીબાઈ જે ઝાંસીની રાણી છે તેમણે પણ પ્રભાવશાળી નેતૃત્વ પૂરું પાડી યોદ્ધાની ભૂમિકા અદા કરી હતી તેના વિશે પણ આપણને ખ્યાલ છે। સરોજિની નાયડુ, શ્રીમતી સુચેતા કૃપલાણી, શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત અને અન્ય અસંખ્ય ભારતીય સ્ત્રીઓએ સ્વાતંત્ર્ય ચળવળમાં પુરુષો સાથે ખભે ખભા મિલાવીને અસરકારક રાજકીય ભૂમિકા ભજવી હતી। સ્વાતંત્ર્ય પૂર્વે સ્ત્રીઓએ રાજકીય નેતૃત્વ પૂરું પાડવાના ઘણા દ્રષ્ટાંતો આપણને જોઈ શકીએ છીએ। સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ ગ્રામ પંચાયતથી માંડીને લોકસભામાં જે કોઈ સ્ત્રીઓ ચૂંટાઈ આવે છે તેમાંથી બહુ જ ઓછી સ્ત્રીઓ ઉચ્ચ કક્ષાના સત્તા સ્થાનો પ્રાપ્ત કરવા શક્તિમાન બને છે। સ્વાતંત્ર્ય પ્રાપ્તિની શરૂઆતથી જ રાજ્ય કક્ષાએ બે સ્ત્રીઓએ ગવર્નર તરીકે, બે સ્ત્રીઓએ ચીફ મિનિસ્ટર તરીકે, એક સ્ત્રીએ સ્પીકર તરીકે અને એક સ્ત્રીએ ડેપ્યુટી સ્પીકર તરીકેના હોદ્દા પ્રાપ્ત કર્યા હતા। 1952માં કેન્દ્ર કક્ષાએ 13 સ્ત્રીઓએ મિનિસ્ટરનો હોદ્દો પ્રાપ્ત કર્યો હતો। શ્રીમતી ઇન્દિરા ગાંધીએ દેશને શક્તિશાળી, ગતિશીલ અને પ્રભાવશાળી નેતૃત્વ પૂરું પાડ્યું છે। શ્રીમતી ઇન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યા પછી કેન્દ્રની પાર્લામેન્ટ અને રાજ્યની વિધાનસભાઓમાં અનુક્રમે 95 થી 195 સ્ત્રીઓએ રાજકીય હોદ્દા મેળવ્યા હતા। વર્તમાન સમયમાં કેન્દ્ર અને રાજ્ય તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને નિગમોમાં પહેલાના સમય કરતાં વધુ સંખ્યાની સ્ત્રીઓ સત્તા સ્થાનો ધરાવે છે। ગવર્નર પદે અને મુખ્યમંત્રી પદે કેટલીક સ્ત્રીઓ પહોંચી શકે છે, જો કે ચાવીરૂપ સત્તા સ્થાનો ઉપર હજુ એકંદરે પુરુષોનું જ પ્રભુત્વ રહેલું છે। દરેક રાજકીય પક્ષમાં મહિલા પાંખ છે તેમાં સ્ત્રીઓ નેતૃત્વ મેળવે છે, પણ હજુ ઓછી સ્ત્રીઓ રાજકીય સત્તાના ઉચ્ચ સ્થાન સુધી પહોંચી શકે છે। ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, શહેરમાં નગરપાલિકા પંચાયત, મહાનગરપાલિકા, વિધાનસભા, રાજ્યસભા અને લોકસભામાં રાજકીય હોદ્દા ધરાવતી સ્ત્રીઓનું પ્રમાણ પુરુષની સરખામણીમાં ઓછું છે। આ બધા સત્તા અને સામર્થ્યના ક્ષેત્રો છે। પુરુષ પ્રધાન
સમાજમાં પુરુષ કરતાં સ્ત્રીઓને સત્તા અને સામર્થ્યની સોંપણી સહજ રીતે થતી નથી. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જોઈએ તો દુનિયાભરની સંસદોમાં સ્ત્રીઓનું પ્રતિનિધિત્વ માત્ર 11% છે. માત્ર 7% મહિલાઓ મંત્રી બને છે. યુનોમાં 195 દેશો સભ્યો છે. તેમાં માત્ર 7 દેશોના યુનો માટે કાયમી પ્રતિનિધિઓ સ્ત્રી છે. વિશ્વની મહિલાઓ રાજકીય ક્ષેત્રે 33% અનામત માગે છે તે સૂચક બાબત છે. આમ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સ્ત્રીઓ પુરુષોની સરખામણીમાં સત્તા સ્થાનો પ્રાપ્ત કરવામાં પાછળ જ છે. રાજકીય સત્તાના ઉચ્ચ સ્થાનો ધરાવતી સ્ત્રીઓની સંખ્યા ઘણી ઓછી છે. તેમ છતાં બીજા રાષ્ટ્રોની સરખામણીમાં ભારતીય નારીનું રાજકીય સ્થાન ઊંચું રહેવા પામ્યું છે. સમજી લઈએ મુદ્દો. છેક પરંપરાથી જોઈએ તો આપણે પ્રાચીન સમયની વાત કરીએ તો કેકેયી, રાણી લક્ષ્મીબાઈ, સરોજિની નાયડુ, શ્રીમતી સુચેતા કૃપલાણી, શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત તથા અસંખ્ય ભારતીય સ્ત્રીઓએ રાજકીય નેતૃત્વ પૂરું પાડીને સ્વાતંત્ર્ય ચળવળોમાં અસરકારક ભૂમિકા ભજવી હતી, જેનો ઇતિહાસ સાક્ષી પૂરે છે. અને આપણે અગાઉના ધોરણોમાં એમના વિશે અભ્યાસ પણ કરી ચૂક્યા છીએ. જોકે તે પછી ગ્રામ પંચાયતથી શરૂ કરીને લોકસભામાં ચૂંટાઈ આવનાર સ્ત્રીઓને ઉચ્ચ સ્થાનો પ્રાપ્ત કર્યા હોય તેઓની સંખ્યા ઘણી ઓછી જોવા મળે છે. શ્રીમતી ઇન્દિરા ગાંધીએ સમગ્ર દેશને શક્તિમાન, ગતિશીલ તથા પ્રભાવશાળી નેતૃત્વ વડાપ્રધાન પદ સંભાળી અને પૂરું પાડેલું તેની પણ આપણને બધાને ખ્યાલ છે. તેમના સમયમાં કેન્દ્રની પાર્લામેન્ટમાં 95 તથા વિધાનસભાઓમાં 195 સ્ત્રીઓએ રાજકીય હોદ્દો મેળવ્યો હતો. આમ વર્તમાન સમયમાં દરેક પ્રકારના રાજકીય હોદ્દાઓ પર પહેલાના સમય કરતાં વધુ સ્ત્રીઓ સત્તા ધરાવે છે. જોકે મુખ્ય ચાવીરૂપ સત્તાઓએ પુરુષોનું પ્રભુત્વ હજી પણ વધુ જોવા મળે છે. એટલે કે પુરુષોની સરખામણીએ તો સ્ત્રીઓ હજી પણ સત્તા સ્થાનો ઓછા ધરાવે છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ દુનિયાભરની સાંસદોમાં સ્ત્રીઓનું પ્રતિનિધિત્વ માત્ર 11% જ રહેવા પામ્યું છે. માત્ર 7% સ્ત્રીઓ મંત્રી બન્યા છે. યુનોમાં 185 દેશોનું સભ્યપદ છે, જેમાંથી માત્ર 7 દેશોના યુનો માટે કાયમી સ્ત્રી પ્રતિનિધિઓ જોવા મળે છે. આમ વિશ્વની મહિલા કાયમી 33% અનામત માંગે છે તે સૂચક બાબત અહીંયા ગણી શકાય. આમ સમગ્ર વિશ્વમાં પુરુષો કરતાં સ્ત્રીઓ ઓછી રાજકીય સત્તાઓ ભોગવે છે એમ આપણે અહીંયા અત્યાર સુધીના અભ્યાસ ઉપરથી કહી શકીએ. જો કે અન્ય રાષ્ટ્રોની સરખામણીમાં ભારતીય સ્ત્રીઓનું રાજકીય સ્થાન ઊંચું રહેવા પામ્યું છે. હવે જોઈએ રાજકીય પ્રક્રિયામાં સ્ત્રીઓની ભૂમિકા. રાજકીય પ્રક્રિયામાં સ્ત્રીઓએ વિભિન્ન ભૂમિકાઓ ભજવી છે, જેમ કે સામાજિક કાર્યકર તરીકેની ભૂમિકા, નારી વિકાસ અંગેની નીતિ અને કાર્યક્રમના ઘડવૈયા તરીકેની ભૂમિકા, હોદ્દેદાર અને પદાધિકારી તરીકેની ભૂમિકા, શાસક તરીકેની ભૂમિકા, લોક પ્રતિનિધિ તરીકેની ભૂમિકા, ચૂંટણીમાં પ્રચારક તરીકેની ભૂમિકા તેમજ દબાણ જૂથ તરીકેની સામૂહિક ભૂમિકા ભજવીને સ્ત્રીઓએ રાજકીય પ્રક્રિયા ઉપર પોતાનો પ્રભાવ પાડ્યો છે. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદના તરતના સમયની સ્ત્રીઓ નેતાઓ સ્વાતંત્ર્ય ચળવળમાં સહભાગીપણાનો અનુભવ કરાવતી હતી. આમાંની કેટલીક સ્ત્રીઓ સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ સ્ત્રીના સ્થાનની સુધારણા માટેના સામાજિક કાયદા માટે લોકમતનું ઘડતર કરવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. કેટલીક સ્ત્રીઓએ નારી વિકાસ અંગેની નીતિ અને કાર્યક્રમ ઘડવામાં અગત્યની ભૂમિકા ભજવી છે. સ્વાતંત્ર્ય ચળવળમાં ફાળો આપનારી મોટાભાગની સ્ત્રી નેતાઓએ કેન્દ્ર સરકારમાં સ્થાન મેળવ્યું હતું. રાજ્ય કક્ષાએ સ્ત્રીઓએ કેન્દ્ર સરકારમાં સ્થાન મેળવ્યું હતું. રાજ્ય કક્ષાએ સ્ત્રીઓની નવી પેઢી રાજકીય પ્રક્રિયામાં પ્રવેશી. એક સમયે સામાજિક કાર્યકર તરીકેની સ્ત્રીની ભૂમિકા ચૂંટણીમાં સ્ત્રી ઉમેદવારની પસંદગી માટેની લાયકાત બનતી હતી. તે ધીમે ધીમે મહત્વની લાયકાત ગણતી બંધ થવા લાગી. હવે સ્ત્રીઓએ ઉમેદવારી માટે રાજકીય પક્ષ ઉપર આધાર રાખવો પડે છે. બહુ ઓછી સ્ત્રીઓ લોકોમાં સક્રિય રાજકીય અને સંગઠન કાર્ય દ્વારા હોદ્દો પ્રાપ્ત કરવામાં સફળ થાય છે.
પહેલા સ્ત્રી પોતાની ભૂમિકાને સ્ત્રીઓના પ્રશ્નો પૂરતી સીમિત સમજતી. હવે સ્ત્રી ઉમેદવારો પોતાની ભૂમિકાને લોકપ્રતિનિધિ તરીકે જોવા લાગી છે. લોકપ્રતિનિધિ તરીકે સ્ત્રીઓ રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાનું મહત્વ ધરાવતા પ્રશ્નોમાં વિશેષ રસ લે છે. સ્ત્રીઓ માટે સમાન કામ બદલ સમાન વેતન અંગે રાજ્યસભામાં ચર્ચા થઈ ત્યારે તેમાં ત્રીજા ભાગની સ્ત્રી સભ્યોએ હાજરી આપી હતી અને હાજર રહેલી સ્ત્રીઓમાં બહુ થોડી સ્ત્રીઓએ ચર્ચામાં સક્રિય ભાગ લીધો હતો. આથી સ્ત્રી રાજકારણીઓની સ્ત્રી સમાજ દ્વારા એવી આકરી ટીકા થઈ હતી કે આજની સ્ત્રી નેતાઓ આમ સ્ત્રીઓને સ્પર્શતા પ્રશ્નોમાં રસ લેતી નથી. અહીંયા આપણને એમ કહેવા માંગે છે કે રાજકીય પ્રક્રિયામાં સ્ત્રીઓની ભૂમિકા વિવિધલક્ષી જોવા મળે છે. જેમ કે સમાજમાં કાર્યકર તરીકે, નારી વિકાસની નીતિ અને કાર્યક્રમો ઘડનાર તરીકે, હોદ્દેદાર તરીકે કે પદાધિકાર તરીકે, લોકપ્રતિનિધિ તરીકે, ચૂંટણી પ્રચારક તરીકે, સ્વાતંત્ર્ય ચળવળમાં ભાગ લેનાર તરીકે વગેરે ઘણી ભૂમિકાઓમાં સ્ત્રીઓની પોતાની રાજકીય સહભાગીપણું આપણે જોઈ શકીએ છીએ અને દર્શાવાયું છે. પહેલા સ્ત્રીઓ પોતાની ભૂમિકાને માત્ર સ્ત્રીના પ્રશ્નો ઉકેલવા પૂરતી જ સીમિત સમજતી હતી. હવે સ્ત્રીઓ પોતાની લોકપ્રતિનિધિ તરીકે ઓળખવા લાગી છે. તેઓ આમ જનતાના પ્રશ્નો ઉકેલવામાં સક્રિય રસ ધરાવતી જોવા મળે છે. જો કે મોટાભાગના રાજકીય પક્ષો સ્ત્રીઓને પ્રચાર માધ્યમના સાધન તરીકે જ ઉપયોગમાં લે છે. મોટા શહેરોમાં ઘણી સ્ત્રીઓ ચૂંટણી વખતે સક્રિય કાર્યકર તરીકે ભૂમિકા ભજવે છે. આગળ જોઈએ. મોટાભાગના રાજકીય પક્ષો ચૂંટણી દરમિયાન સ્ત્રીઓને નારી કલ્યાણ અને પ્રચારના સાધન તરીકે ઉપયોગમાં લે છે. મોટા શહેરોમાં બધા રાજકીય પક્ષો અસંખ્ય સક્રિય સ્ત્રી કાર્યકરોનો ઉપયોગ સ્ત્રીઓમાં પ્રચાર માટે કરે છે. સામાન્ય ચૂંટણીઓના અનુભવો પરથી એ સ્પષ્ટ થવા માંડ્યું છે કે કુલ મતદારોમાંથી 50% મતદારો સ્ત્રીઓ છે. પુરુષ જેવો પોતાની શક્તિથી સભાન નથી કે સ્ત્રીઓમાં હજુ એવી સભાનતા વિકસી નથી કે સ્ત્રી મતદારો સ્ત્રી ઉમેદવારોને જીતાડી શકે છે. બને છે એવું કે સ્ત્રીઓ દ્વારા જ સ્ત્રી ઉમેદવારો પરાજિત થતા હોય છે. આ ઘટનાનું રહસ્ય એ છે કે સ્ત્રી મતદારો પુરુષોની દોરવણી નીચે મતદાન કરે છે. સ્ત્રી ઉમેદવાર પુરુષ ઉમેદવારો કે પક્ષના પીઠબળ વિના સ્વતંત્ર રીતે ઉમેદવારી કરી શકે અને ચૂંટણી જીતી શકે તેવી સ્થિતિ હોતી નથી. આ બાબત સૂચવે છે કે સત્તા પ્રાપ્તિના મહત્વના સ્ત્રોત તરીકે સ્ત્રીઓની ગણના થતી નથી, માત્ર તેનો ઉપયોગ જ કરાય છે. બિન રાજકીય સંગઠનો જેવા કે અખિલ ભારતીય નારી પરિષદ, સ્ત્રીઓની રાષ્ટ્રીય પરિષદ, ભારતીય ગ્રામીણ મહિલા સંઘ, ભારતીય સ્ત્રીઓની રાષ્ટ્રીય ફેડરેશન તેમજ સ્ત્રી શક્તિ જાગરણ જેવા સ્ત્રી સંગઠનો સ્ત્રીઓને તેમના પ્રશ્નોમાં સક્રિય બનાવવા અને સ્ત્રી જાગૃતિ વિકસાવવામાં પ્રયાસ કરે છે. જ્યારે આવા સ્ત્રી સંગઠનોએ સ્ત્રીઓના હકોના રક્ષણ માટે દબાણ જૂથો તરીકે ભૂમિકા ભજવી ત્યારે સફળતા સાંપડી. કુલ મતદારો 50% સ્ત્રી મતદારો હોવા છતાં સ્ત્રીઓ પ્રતિનિધિ તરીકે વધુ પ્રમાણમાં ચૂંટાઈ આવતી નથી તેવું આપણે અત્યાર સુધીની ચર્ચા આગળના જે ફકરામાં ચર્ચા કરી તે મુજબ આપણે જોઈ શકીએ. જેના કારણમાં કહી શકાય કે સ્ત્રી મતદારો પુરુષોની દોરવણીથી મતદાન કરે છે. જો સ્ત્રી મતદારો સ્વતંત્ર મતદાન કરી શકે તો વધુ સ્ત્રીઓ પ્રતિનિધિ તરીકે ચૂંટાઈ શકે તથા સ્ત્રી પ્રતિનિધિત્વ દ્વારા સ્ત્રીઓનું રાજકીય ભાગીદારીપણું વધી શકે. પણ એવું બનતું નથી. સ્ત્રી ઉમેદવારો જે હોય છે તેમને સ્ત્રી મતદારો છે તે મત આપતા નથી, તેનાથી તેની હાર થાય છે અને સ્ત્રીઓનું રાજકીય સહભાગીપણું આપણે ઓછું જોઈ શકીએ છીએ. આગળ આપણે જોયું કે સ્ત્રી જાગૃતિને વિકસાવવા માટે જુદા જુદા સંગઠનો કાર્યરત છે. જેમ કે અખિલ ભારતીય નારી પરિષદ, સ્ત્રીઓની રાષ્ટ્રીય પરિષદ, ભારતીય ગ્રામીણ મહિલા સંઘ, ભારતીય સ્ત્રીઓનું રાષ્ટ્રીય ફેડરેશન, સ્ત્રી શક્તિ જાગરણ વગેરે સંસ્થાઓ સ્ત્રીના હકોના રક્ષણ માટે દબાણ જૂથો તરીકે ભૂમિકા ભજવે છે અને સ્ત્રીઓના ફેવરમાં તેઓ ઘણું કાર્ય કરે છે, જેનાથી સફળતા પણ હવે પ્રાપ્ત થઈ છે અને સ્ત્રી ઉમેદવારો ચૂંટણી લડતી થઈ છે. આમ
ચૂંટણીઓમાં તેમજ સ્ત્રીઓને સ્પર્શતા રોજના પ્રશ્નોમાં પોતાના મંતવ્યોની અભિવ્યક્તિ માટેની તેમની તત્પરતા દ્વારા સ્ત્રીઓનું રાજકીય સહભાગીપણું વધતું જાય છે, પરંતુ તે પુરુષની સરખામણીએ હજી પણ ઓછું જ છે. પરંતુ રાજકીય પ્રક્રિયા ઉપર પ્રભાવ પાડવાની તેની શક્તિ વધતી જાય છે. તે ઘટના વધુ અગત્યની ગણી શકાય. સમજી લઈએ. અત્યાર સુધી આપણે ચર્ચા કરી તે મુજબ આપણે જોઈ શકીએ કે સ્ત્રીઓ છે તે રાજકારણમાં ઓછો રસ લે છે અને તેને સ્ત્રીઓની ભૂમિકા પણ નિમ્ન ગણાય છે. આમ સમયની સાથે સાથે સ્ત્રીઓને લગતા રોજબરોજના પ્રશ્નોના મંતવ્યોની અભિવ્યક્તિ માટેની તેમની તત્પરતા દ્વારા રાજકીય સહભાગીદારીપણું વધતું જરૂર જાય છે. તેમાં આપણે ફેરફાર જોઈ શકીએ છીએ. પરંતુ પુરુષોની સરખામણીમાં તો હજી પણ સ્ત્રીઓનું રાજકીય સહભાગીપણું આપણે ઓછું જ છે તેવું અત્યાર સુધીના અભ્યાસ ઉપરથી આપણે સ્પષ્ટ કહી શકીએ. જો કે રાજકીય પ્રક્રિયાઓ પર સ્ત્રીઓનો પ્રભાવ હવે વધતો જાય છે તે ઘટના મહત્વની છે. અહીંયા આપણે જે મુદ્દો આપણો છે તેની ચર્ચા પૂર્ણ કરીએ છીએ. આગળ આપણે સ્ત્રીઓનો રાજકીય દરજ્જો જેને અવરોધતા પરિબળો વિશે ચર્ચા કરીશું. ધન્યવાદ.